આ ગામ છે અમારું સિંધડિયા અને આ ગામમાં અમારે આ કોચવે વારંવાર આવી જાય છે. તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેઇન રસ્તો છે. આ કોઈ બીજો રસ્તો છે નથી. તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે. તો અમારે 600-700 માણસની વસ્તી છે. તો એમ કે 700 માણસની વસ્તી હોય એટલે આ કોચવે ઓછો થાય નહીં. ત્યાં સુધી અમારે જેટલો આ 500-600 માણસ છે એ અંદર ઘરમાં બેસી રહેવું પડે છે. તો આ સરકારને માંગ છે કે અમારે કે આ કોચવે થોડો ઊંચો કરવા અમારી માંગ છે. અત્યારે કેટલા લોકો ગામ અંદર ફસાઈ ગયા? અત્યારે ફસાયેલા 600 જેવા ફસાયેલા છે. હવે કેટલા દિવસ સુધી રોકાવું પડે? આ તો જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી અંદરના અંદર રહેશે. કારણ કે કોચવે જ્યાં સુધી ઓછો નહીં થાય ત્યાં સુધી અમારે અંદર રહેવું પડે છે. અમારું નામ ઈશ્વરભાઈ ચંદુભાઈ રાઠવા.